નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ની અંદર ભૂગોળ વિષયમાં એકમ 3 એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પૃથ્વીની રચના એની વાત કરી. આગળના લેક્ચરની અંદર આપણે અક્ષાંશ વિશે વાત કરી. અક્ષાંશ કોને કહેવાય, અક્ષાંશ વૃત્તો કેટલા છે, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત, અક્ષાંશનો ઉપયોગ શું થાય, આ બધી ચર્ચા આપણે કરેલી. હવે આજે આપણે રેખાંશ વિશે ચર્ચા કરવાની છે, જેની અંદર આપણે કાલે વાત કરી હતી કે પૃથ્વીનો ગોળો છે. અક્ષાંશ કોને કહેવાય એની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે પૃથ્વી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખા છે એને અક્ષાંશ કહેવાય. આવી આપણે વાત કરી ગયા છીએ. હવે આજે ઊભી કાલ્પનિક રેખા છે એને આપણે રેખાંશ કહીએ. તો આજે આપણે આ રેખાંશ વિશે અભ્યાસ કરવાનો છે. પૃથ્વી પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહે છે. કે જે આ ઊભી રેખા છે એને રેખાંશ કહેવામાં આવે છે. તો આપણે અક્ષાંશની ચર્ચા કરી ગયા, હવે રેખાંશની વાત કરીએ. જે પૃથ્વીના બરોબર ઊભા બે ભાગ પાડે છે. આ બાજુનો ભાગ પૂર્વ, આ બાજુનો ભાગ પશ્ચિમ. આને પૂર્વ ગોળાર્ધ કહેવાય, આને પશ્ચિમ ગોળાર્ધ કહેવાય. પછી આપણે વચ્ચેથી ભાગ પાડીએ તો આને ઉત્તર અને આને દક્ષિણ, એટલે કે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ, આ રીતની આપણે ચર્ચા કરેલી. હવે આ રેખાંશ છે એ બરોબર બે ભાગ કરે છે, તો વચ્ચેની જે જીરો રેખાંશ અને આપણે જીરો રેખાંશ કહીએ, જે પૃથ્વીની વચ્ચેથી બરોબર વચ્ચેથી પૃથ્વીના બે ભાગ કરે છે એને આપણે જીરો રેખાંશ રેખા કહીએ છીએ, જેને ગ્રીનિચ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખા શા માટે કહેવામાં આવે છે, તો કે તે બ્રિટનના ગ્રીનિચ નામના શહેર પાસેથી પસાર થાય છે, એટલે એને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. નક્કી કરવામાં આવ્યું કે આ રેખાનું નામ શું આપવું, તો કે જે સ્થળ પ્રથમ આવે, એટલે કે બ્રિટનનું ગ્રીનિચ નામનું સ્થળ છે, જે વિસ્તાર આ રેખા ઉપર પહેલાં આવે એનું નામ, એટલે કે ગ્રીનિચ રેખા એવું નામ આ જીરો રેખાંશને આપવામાં આવ્યું છે. રેખાંશ છે એ વર્તુળાકાર છે. અક્ષાંશ છે સીધા હતા, રેખાંશ છે વર્તુળાકાર છે. આ રીતે આ રેખાંશ છે. હવે જીરોથી પૂર્વ તરફ આપણે જઈએ, 1 2 3 4 એમ, એટલે છેલ્લે 180 આવે. જીરોથી પૂર્વ તરફ જઈએ, આ જીરો રેખાંશ છે. પછી પૂર્વમાં 1 2 3 4 એમ 180 સુધી રેખાંશ. છેલ્લો રેખાંશ કયો, તો કે 180. એવી જ રીતના જીરોથી પશ્ચિમ તરફ 1 2 3 એમ આગળ જતા જાઓ એટલે 180 આવે. તો 180 પૂર્વમાં, 180 પશ્ચિમમાં, તો રેખાંશની કુલ સંખ્યા કેટલી થઈ? 180 અને 180 360.
તો આપણે એવું થાય કે અક્ષાંશમાં તો અહીંયા 0 અક્ષાંશને ગણ્યા હતા, તો આમાં 0 રેખાંશને નથી ગણ્યા, 0 રેખાંશને ગણી લીધા છે આપણે, તો 361 થાય. ના, 361 નહીં, રેખાંશ તો 360 જ છે. કઈ રીતે? તો કે પૃથ્વી ગોળ છે, 0 થી પૂર્વમાં જાવ એટલે પાછળ 180 આવે, 0 થી પશ્ચિમમાં જાવ એટલે પાછળ 180 આવે. તો 180 નામની રેખા છે એ એક જ છે. આપણે પૃથ્વીનો ગોળો છે, આ પૃથ્વીનો ગોળો છે, બરાબર. હવે આ પૃથ્વીના ગોળા ઉપર આપણે જોઈએ તો અહીંયા 0 રેખાંશ છે, અહીંયાથી આ રેખા છે એ 0 રેખાંશ નામની રેખા છે. હવે અહીંયાથી આપણે પૂર્વમાં આ બાજુ તરફ ગયા તો અહીંયા 180 આવ્યા, બરાબર. પછી આપણે આ 0 થી પશ્ચિમમાં ગયા એટલે આ બાજુ ગયા પાછળ, તો ત્યાંય 180 અહીંયા આવ્યા. તો 180 નામની રેખા છે એ એક જ છે, જે અહીંયા તમને કદાચ રેડ લાઈન દેખાતી હશે એ છે. તો 180 નામની રેખા છે એ એક જ છે, જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, એકસો 80 રેખાંશ છે, એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. કે જ્યારે એ રેખા ઓળંગવામાં આવે ત્યારે તારીખ અને વાર એ બદલાય છે. આપણે પૃથ્વીના ગોળા ઉપર અથવા તો દુનિયાનો નકશો હોય છે તો એની અંદર પણ દેખાય છે. અહીંયા આ જે રેડ લાઇન છે એ 180 રેખાંશ છે, જે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આર્કટિક મહાસાગરમાંથી એની શરૂઆત થાય છે. આર્કટિક મહાસાગરમાંથી જે જગ્યાએ આ 180 નામની રેખાંશ છે એને સમુદ્રમાંથી પસાર કરવામાં આવી છે. જે જગ્યાએ આ જમીન વિસ્તાર આવે છે તો ત્યાં એને સમુદ્રમાં ફાંટાવી દેવામાં આવી છે. પાછી વળી સીધી આ બાજુ આવે છે. જે જગ્યાએ જમીન વિસ્તાર આવે ત્યાં એને આડાઅવળી કરી અને સમુદ્રની અંદર. એટલા માટે કે એ રેખા ઓળંગતા 180 નામની રેખા છે એને ઓળંગીને, એટલે કે આપણે આ બાજુ હોઈએ અને આ બાજુ જઈએ તો તારીખ અને વાર ફરી જાય. આપણે અહીંયા રશિયામાં છીએ અને ત્યાંથી આપણે અહીંયા અલાસ્કામાં જઈએ તો તારીખ અને વાર બદલી જાય. અહીંયાથી અહીંયા જવા માટે જ તારીખ અને વાર છે એ બદલી જાય છે. આપણે અહીંયા રશિયામાં છીએ ત્યારે આજે 2જી તારીખ છે. હવે જો આપણે પૂર્વ તરફ જઈએ તો તારીખ અને વાર છે એ ઉમેરવામાં આવે છે. એટલે અહીંયા જઈએ તો અહીંયા 3જી તારીખ થઈ ગઈ હોય છે, અને આ બાજુથી આ બાજુ આવીએ તો અહીંયા 2જી તારીખ હોય તો 1લી તારીખ થઈ જાય. એટલે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને ઓળંગતા તારીખ અને વાર છે એ બદલાઈ જાય છે. એટલે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન એવું કહેવામાં આવે છે. હવે જે આ 360 રેખાંશ છે, આ 360 રેખાંશ છે. હવે આપણે ભારતની વાત કરી હતી કે ભારત છે 8 ઉત્તર અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ અને 68 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. હવે આ 0 રેખાંશ છે ત્યાંથી આપણે પૂર્વમાં, એટલે ભારત છે એ પૂર્વમાં છે. અક્ષાંશની વાત કરીએ તો આ 0 અક્ષાંશ છે તો ત્યાંથી ભારત ઉત્તરમાં છે. એટલે આ 1 2 3 4 એમ 8 અક્ષાંશ છે એ આવ્યા. હવે રેખાંશની સંખ્યા કેટલી અહીં સુધી પહોંચે એટલે 180 છે. તો 68 રેખાંશ ક્યાં થાય? તો કે અહીંયાથી 1 2 3 4 એમ આગળ જતા જઈએ તો અહીંયા 68 રેખાંશ આવે અને અહીંયા 8 આવ્યા. તો આ 8 અક્ષાંશ અને 68 રેખાંશ, તો અહીંયાથી ભારત છે એની શરૂઆત થાય. અહીંયાથી ક્યાં સુધી? તો કે અહીં 37 અક્ષાંશ સુધી.
પછી આમ ક્યાં સુધી જાય તો કે આમ 97 રેખાંશ જ્યાં સુધી છે ત્યાં સુધી ભારત છે એ છે. તો ભારતનું સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ 8 થી 37 અક્ષાંશ અને 68 થી 97 રેખાંશ એની વચ્ચે ભારત આવેલું છે. તો અક્ષાંશ અને રેખાંશ બંને છે એ ભારતનું સ્થાન જાણવા માટે જરૂરી છે. તો આ 180 રેખાંશ છે પૂર્વમાં છે, 180 પશ્ચિમમાં. કુલ રેખાંશની સંખ્યા છે એ 360 રેખાંશ છે. હવે 360 આપણે જોયું કે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ પોતાની ધરી ઉપર પૃથ્વી છે આ રીતના ફરે છે. તો આ રીતના પૃથ્વી ફરે છે એટલે 360 રેખાંશ છે એ સૂર્ય સામેથી પસાર થાય છે. કેવી રીતના સૂર્ય સામેથી પસાર થાય છે તો કે 360 રેખાંશ છે પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્કર લગાવે એટલે 24 કલાક થાય. 24 કલાકમાં પૃથ્વી એક ચક્કર લગાવે છે એટલે 24 કલાકમાં 360 રેખાંશ છે સૂર્ય સામેથી પસાર થઈ જાય. આપણે ખબર છે સૂર્ય સ્થિર છે એક જગ્યાએ, પૃથ્વી છે એ ફરે છે આ રીતે. તો આ 360 રેખાંશ છે આ સૂર્ય સામેથી 24 કલાકમાં એટલે કે એક દિવસમાં પસાર થાય છે. હવે આ 24 કલાકની અંદર સૂર્ય સામેથી પસાર થાય તો એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં કેટલો સમય લાગે તો કે 24 કલાકમાં 360 રેખાંશ પસાર થાય તો એક કલાકમાં કેટલા થાય? એક કલાકની અંદર કેટલા રેખાંશ પસાર થાય સૂર્ય સામેથી? તો એક કલાકની અંદર 15 રેખાંશ. 360 ભાગ્યા 24 કરો એટલે એક કલાકમાં 15 રેખાંશ જે સૂર્ય સામેથી પસાર થાય. હવે એક કલાકની મિનિટ કેટલી? 60 મિનિટ. 60 મિનિટમાં કેટલા રેખાંશ પસાર થાય તો કે 15 રેખાંશ. અને 60 ભાગ્યા 15 કરીએ તો એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતા કેટલો સમય લાગે? 4 મિનિટ. એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતા 4 મિનિટનો સમય લાગે. એટલે બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર હોય છે. કોઈ પણ બે રેખાંશ છે એની વચ્ચે આવેલા સ્થળોમાં 4 મિનિટનું અંતર હોય છે. હવે આપણે ભારતની વાત કરીએ તો ભારત 68 થી 97 એટલે લગભગ 30 રેખાંશ છે. 68 રેખાંશથી 97 એટલે 30 રેખાંશ છે. 30 રેખાંશ છે એને સૂર્ય સામેથી પસાર થતાં 2 કલાકનો સમય લાગે. એટલે ભારતનું પશ્ચિમનું સ્થળ અને પૂર્વનું સ્થળ બંનેની વચ્ચે 2 કલાકનું અંતર છે. એટલે કે સૂર્યોદય છે એ પહેલાં પૂર્વમાં થાય. આપણે પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે તો પૂર્વ ભાગ છે સૂર્ય સામે પહેલાં આવે. તો પૂર્વમાં એટલે કે અરુણાચલ પ્રદેશ છે ત્યાં સૂર્યોદય ભારતમાં સૌથી પહેલાં સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય. હવે અરુણાચલ પ્રદેશની અંદર સૂર્યોદય થાય પછીના 2 કલાક પછી એટલે કે આ અરુણાચલ પ્રદેશ છે અહીંયા સૂર્ય દેખાણો એના 2 કલાક પછી અહીંયા ગુજરાતમાં એટલે કે પશ્ચિમ છેડે સૂર્ય દેખાય. તો આ બે સ્થળ વચ્ચેનું અંતર 2 કલાકનું છે. હવે એમાં જો સમયનો ફેરફાર હોય કે અહીંયા સવારના 6 વાગ્યા સૂર્ય ઉગ્યો એના પછી 2 કલાક પછી અહીંયા 6 વાગે
તો સમયનો ગોટાળો થાય. તો એવું ન થાય એના માટે શું કરવાનું? તો કે એવું ન થાય એના માટે દરેક દેશ છે પોતાનો પ્રમાણ સમય નક્કી કરે, જેના આધારે ભારતનો પ્રમાણ સમય છે એ ભારતની બરોબર મધ્યમાંથી ભારતનો પ્રમાણ સમય રેખા છે એ પસાર કરવામાં આવી છે. જે ભારતનો પ્રમાણ સમય છે 82.5 પૂર્વ રેખાંશ, જેને ભારતનો પ્રમાણ સમય, એટલે કે અહીંયા આ રેખાંશ ઉપર જ્યારે સૂર્ય માથા ઉપર આવે ત્યારે આખા ભારતની અંદર બપોરના 12 વાગ્યા કહેવાય. એના આધારે સમય છે નક્કી કરવામાં આવે છે. તો આ રીતના રેખાંશ છે સમય નક્કી કરવામાં પણ ઉપયોગી છે. દરેક દેશ છે એને પોતાનો પ્રમાણ સમય હોય છે. સ્થાનિક સમય અલગ અલગ હોય છે. ભારતના ગુજરાત અને અરુણાચલ પ્રદેશના સ્થાનિક સમયમાં 2 કલાકનું અંતર છે, પણ પ્રમાણ સમય છે 82.5, એટલે કે આખા ભારતમાં એક જ સમય રહીએ એટલા માટે 82.5 પૂર્વ રેખાંશથી ભારતનો પ્રમાણ સમય છે નક્કી કરવામાં આવ્યું છે. મોટો દેશ હોય ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ તો એને 1 કરતાં વધારે પણ પ્રમાણ સમય હોય. રશિયા એવો દેશ છે કે જેમાં 11 પ્રમાણ સમય છે. રશિયાની અંદર 11 પ્રમાણ સમય છે, કેમ કે એનો વિસ્તાર એટલો મોટો છે. અહીંયાથી અહીંયા સુધી એનો વિસ્તાર રશિયાનો છે, એટલે કોઈ એક જ પ્રમાણ સમય છે એ રશિયાની અંદર શક્ય નથી, કેમ કે એના 2 છેડા છે એની વચ્ચે લગભગ 8 કલાકનું 7 થી 8 કલાકનું અંતર થાય, તો એને એક જ પ્રમાણ સમય છે એ શક્ય નથી. એટલે ત્યાં 11 જેટલા પ્રમાણ સમય રશિયાની અંદર છે. તો આ રીતના પ્રમાણ સમય નક્કી કરવા માટે પણ રેખાંશનો ઉપયોગ થાય છે. પછી આપણે પરિભ્રમણની વાત કરી હતી. હવે પૃથ્વી છે એ સૂર્યની ફરતે પણ પરિક્રમા કરે છે, જેને આપણે પરિક્રમણ કહીએ છીએ. પરિક્રમણ એટલે પરિક્રમા કરવી. સૂર્ય છે એની ફરતે, સૂર્ય છે તો પૃથ્વી એની ફરતે ચક્કર લગાવે છે. સૂર્ય છે એની ફરતે પૃથ્વી ચક્કર લગાવે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે છે? અગાઉ આપણે જોયું કે પૃથ્વી છે સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે છે? તો કે 365.25 દિવસ. આપણે અગાઉ છે એના આની પહેલાંના એક પાઠની અંદર આપણે જોયું હતું કે બધા ગ્રહોની વાત કરી હતી, ત્યારે બધા ગ્રહો સૂર્ય ફરતે પરિક્રમા કરે છે. એમાં પૃથ્વી છે એ 365.25 દિવસ, એટલે કે 365.25 દિવસમાં એક ચક્કર, એટલે 365 દિવસ અને 6 કલાક. 365 દિવસ અને 6 કલાકમાં પૃથ્વી સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરે. હવે એક ચક્કર પૂરું કરે એને આપણે 1 વર્ષ કહીએ, એટલે કે 365 દિવસનું 1 વર્ષ થાય. હવે 365 દિવસ પૂરા થયા, વધારાની 6 કલાક, એટલે 31 ડિસેમ્બર રાતના 12 વાગ્યે આપણે હેપી ન્યૂ યર કરીએ, એટલે કે વર્ષ પૂરું થયું. 12:01 નવું વર્ષ ચાલુ થાય. હજુ તો પૃથ્વીને 6 કલાક વધારાની બાકી છે આટો પૂરો કરવામાં. તો 12 પછી 6 કલાકની રાહ જોઈએ તો સવારના 6 વાગે નવું વર્ષ થાય. પાછું વળી 6 કલાક રાહ જોઈએ તો બપોરના પાછા 12 વાગે. તો એવું ન થાય એના માટે આ 6 કલાક, પાછી 6 કલાક, પાછી 6 કલાક અને પાછી 6 કલાક, 1, 2, 3 અને 4, 4 વર્ષની 6 કલાક ભેગી કરી અને 24 કલાક, એટલે એક દિવસ. 24 કલાકનો એક દિવસ છે એ ભેગો કર્યો
અને દર 4 વર્ષે એક દિવસ છે ઉમેરી દેવામાં આવે. દર 4 વર્ષે 366 દિવસનું વર્ષ થાય અને આ દિવસ છે એ ફેબ્રુઆરીમાં 29 તારીખ આવે છે. એટલે કે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે, જેને આપણે લીપ યર કહીએ, લીપ વર્ષ કહીએ. તો દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ, ફેબ્રુઆરી મહિનામાં 28 તારીખ હોય છે, પણ દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ આવે છે. શા માટે 29 તારીખ આવે છે? તો એની પાછળનું કારણ આ પૃથ્વીની પરિક્રમણ ગતિ છે. પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા કરે છે, એમાં એ 6 કલાકનો સમય, 365 દિવસ અને 6 કલાકનો સમય વધારે લે છે. એ 6 કલાક 4 વર્ષની 6 કલાક ભેગી કરી અને દર 4 વર્ષે એક દિવસ, એટલે કે 24 કલાકનો આખો દિવસ છે એ વર્ષની અંદર ઉમેરવામાં આવે છે, જેને આપણે લીપ યર કહીએ છીએ. એ રીતના ફેબ્રુઆરી મહિનામાં લીપ યર આવે. તો આ પરિક્રમણ ગતિ છે પૃથ્વીની, એ પણ ઋતુઓ અને વર્ષની અંદર ભાગ ભજવે છે. ઋતુઓ બદલાય છે, એની પાછળનું કારણ પણ પૃથ્વીનું આ ધરી નમન છે, 66.5ના ખૂણે નમેલી છે, એ છે. અને ભૂગોળની અંદર 2 ઋતુઓ છે, શિયાળો અને ઉનાળો. જ્યારે સૂર્યના સીધા કિરણો જે ભાગ ઉપર પડતા હોય છે ત્યાં ઉનાળો હોય છે, અને સૂર્યના ત્રાંસા કિરણો પડતા હોય છે ત્યાં ઠંડી પડે છે, એટલે કે ત્યાં શિયાળો હોય છે. તો આ રીતના પૃથ્વીની પરિક્રમણ અને પરિભ્રમણ ગતિ છે. અક્ષાંશ અને રેખાંશ છે એના ઉપયોગ દ્વારા સમય અને સ્થળ છે એના વિશે જાણકારી આપણે મેળવી શકીએ છીએ. તો રેખાંશની સંખ્યા 360, 0 રેખાંશ ગ્રીનિચ રેખા, 180 રેખાંશ છે એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય. 360 રેખાંશ છે એ 24 કલાકમાં સૂર્યની સામેથી પસાર થાય છે. 1 કલાકની અંદર 15 રેખાંશ, એટલે એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે. દરેક દેશને પોતાનો પ્રમાણ સમય છે એ હોય છે. ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ છે, જે અલ્હાબાદ પાસેથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશનું અલ્હાબાદ સ્થળ છે, ત્યાંથી એ નક્કી કરવામાં આવ્યું છે. તો આ રીતના રેખાંશ છે એનો ઉપયોગ છે. મોટાભાગે સમય જાણવા માટે રેખાંશનો ઉપયોગ થાય છે. સ્થળ જાણવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. પરિક્રમણ ગતિ છે પૃથ્વીની, એના કારણે જે લીપ યર છે એ દર 4 વર્ષે લીપ યર શા માટે ઉમેરવામાં આવે છે? તો કે પૃથ્વીની પરિક્રમણ ગતિના કારણે. આટલી બાબતો છે એ યાદ રાખવાની છે. અને રેખાંશની સંખ્યા, રેખાંશનો ઉપયોગ અને મહત્ત્વના જે રેખાંશ છે, ગ્રીનિચ રેખા છે, 180 પૂર્વ રેખાંશ છે અને 82.5 પૂર્વ રેખાંશ છે. આટલા રેખાંશ છે એ નોટબુકની અંદર નોંધવાના છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પૃથ્વી છે એની આંતરિક રચનાઓ એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.